હાલો જય માતાજી જો આપણે પેલો બ્લોગ પાછો બનાવી રહ્યા છીએ તો હવે આપણે જઈએ છીએ ત્યારે મળીએ અને મારો બ્લોગ જોતા છે એકદમ મજામાં જશે અને હું પણ એકદમ મજામાં છું તો શાંતિપૂર્વક બધા બ્લોગ જોજો સાહેબ તો આપણે અત્યારે જઈએ છીએ મળીએ અને ના દર્શન કરીશું બ્લોગ બનાવીશું અને તમને લોકોને આપણે યુટ્યુબમાં મૂક્યું અને શાંતિપૂર્વક સૌ છોટા મિત્રો જોજો તો હવે ભાઈ જય માતાજી તો ચાલો જો આપણે જઈએ છીએ કે આપણું ઘર છે તો આપણે નીકળી ગયા છીએ મોટી બાજુ જઈએ છીએ તો બન્યા રહેજો વિડીયોમાં તમને મોઢીના દર્શન કરાવું છું તો બન્યા રહેજો જો આપણે હેઠા ઉતરીએ છીએ ને મઢી તરફ જઈએ છીએ તો બન્યા રહેજો વિડીયોમાં જય માતાજી જો આપણે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં આગળ બના રહીજો અમારા ભાઈ ગાડી આપી રહ્યા છે અને અમે પણ બેઠા છીએ તો આગળ બના રહીજો વિડીયોમાં તો આપણે નેપાળી બાપુના આશ્રમ બાજુનો રસ્તો છે ને જઈ છીએ સાહેબ તો બના રહીજો વિડીયોમાં તો આ ભાઈ છે તો આ ગાડી આપે हमारा पठान भाई बंदो हम टहनी गई थी तो बना रही जो वीडियो में जो आठो मोटा पण बेसी રહ્યા છે હા સુકા તો બધા પોતા મિત્રો મેચ રમી રહ્યા છે પટમાં તમે જોઈ શકો છો જોઈ લો આ બધા મેચ રમે છે પુના પટમાં રોડ પણ આવી ગયો છે અને જોઈ શકો છો આ બાપુનું લાવવાનો રસ્તો આવી ગયો છે હાલવા દે આપણે બાપુના અંદર રોડ પડી ગયા આ સૌ મિત્રો મેચ મીડિયા છે વળતી ફેરું દર્શન કરીને પણ તમને બતાવશું તો વિડીયોમાં બનાવી ગયો અને આગળ જોતા રોટીને બતાવું અને કાળી બાપુના દર્શન માલ કરે છે અહીંયા બાપુના આશ્રમ પાસે માલ કરી રહ્યા છે તો એ પણ તમે જોઈ શકો છો અહીં તો લગત નથી સીધું લઈ ચાલ તો આપણે જો બાપુની આશ્રમ આવી ગયો છે થોડેક નજીક દૂર છે કારણ કે આપણે ગાડીની માથે બેઠેલા છે જો આ ધજાઓ લગાડી દીધેલી છે કારણ કે કાલે બાપુની 10મી પુણ્યતિથિ છે તો 10મી પુણ્યતિથિ પાલખી નીકળવાની છે પણ આ વરસાદના કારણે બંધ પાલખી નહીં આવે આશ્રમમાં
આશ્રમમાં પહોંચી ગયા છીએ. બસ 2 મિનિટ ગાંડા ઊભો રહીજો ખાલી તું ગયા જઈ. તો આપણે આવી ગયા છીએ આશ્રમે. આમ વાળી લે 2 મિનિટ ઊભો રહે. તો બધાને નેપાળી બાપુ શાંતિપૂર્વક બધા જોજો. તો જય માતાજી. જો આપણે આવી ગયા છીએ બાપુના દર્શન કરવા માટે. તો બ્લોકમાં બન્યા રહેજો. તમારું સૌ છોટા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈ શકો છો આપણે નેપાળી બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ અને બાપુનો પણ ટાવર પણ જોઈ શકો છો. તો જય માતાજી. જય નેપાળી બાપુ. આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો તમને બતાવી દો આ શું છે નેપાળી બાપુ આશ્રમ. તો જોઈ શકો છો. જય નેપાળી બાપુ. સૌનું સારું કરજો. મારો બ્લોગ જે હોય બધાને સુખ શાંતિ સર્વ શાંતિ આપજો અને સૌનો દિવસ પણ શુભ રાખજો એવી મારી પ્રાર્થના છે. તો જય નેપાળી બાપુ. આપણે તો સિદ્ધ ગણેશ મોટા ખુટવડા, કારણ કે તાળું મારેલું છે, આપણે અંદર નહીં જઈ શકીએ. તો અહીંયા પણ બાપુના ધૂણાની અંદર જવાનું માર્ગ છે. તો એ પણ જોઈ શકો છો. તો બન્યા રહીજો. વિડીયોમાં બાપુની સમાધિ સ્થળ બતાવી દઉં છું. અહીંયા બાજુમાં ગૌશાળા છે, તમે જોઈ શકો છો. તો આપણે સમાધિ દર્શન કરવા જઈએ છીએ. સારું ગામમાં જવું હમણાં થાય. તો આપણે સમાધિ દર્શન પણ કરવા જાયું અને જઈ રહ્યા છીએ. જય નેપાળી બાપુ. જય નેપાળી બાપુ. તો આપણે અંદર આશ્રમમાં આવી ગયા છીએ. જય નેપાળી બાપુ. સૌનું છોકરા મિત્રોનું સારું કરે એવી મારી શુભેચ્છા છે. મારો બ્લોગ બધા જોજો. ને આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ નેપાળી બાપુના. દાદા પણ બિરાજમાન છે. તો આપ જોઈ શકો છો. જય માતાજી. તો આવા બાપુની આ સમાધિ સ્થળ છે. સમાધિ સ્થળ છે. ના પણ આપણે આવી ગયા દર્શન કરાવ્યા છે. તો છોટા મિત્રો સૌ દર્શન કર્યો પ્રેમથી. તો ઓમ નમો નારાયણ. સૌ છોટા મિત્રોને ઓમ નમો નારાયણ. તો આપણે જોઈ શકો છો સાહેબ. તો અહીંયા પણ આ નેપાળી બાપુ બિરાજે છે. નેપાળી બાપુનો ફોટો પણ છે, તમે જોઈ શકો છો. નેપાળી બાપુ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટવડા તમને બતાવી દઉં છું. ઓમ નમો નારાયણ. તો અહીંયા દાદા બિરાજે છે, તમે જોઈ શકો છો. તો રેડિયો કાઠું પટેલ જેના રસોડું પણ આવેલું છે અને પણ ના પણ તમને દર્શન કરાવવા હું જાઉં છું, લઈ જાઉં છું. તમે પણ દર્શન કરજો. તો ઓમ નમો નારાયણ. તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. આ બાપુનો જે ધૂણો છે તમે જોઈ શકો છો સાહેબ. આ બાપુની સમાધિ સ્થળ છે.
બાપુની સમાધિ સ્થળ પણ તમે જોઈ શકો છો સાહેબ. તો આ આપણે મઢી આવી ગયા છીએ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટોડા. તો આજે બતાવી રહ્યું છે ગૌશાળા છે. તો બના રહેજો પણ થતો હોય પછી હાલતા થઈ. તો આપણે નેપાળી બાપુ જે ગુરુ પૂર્ણિમા હોય કે ના નેપાળી બાપુ જે બેસતા બિરાજન ઉપર, તો ના તમને લઈ જાઉં છું દર્શન કરાવવા માટે. તો વિડીયોમાં બના રહેજો. તો આપણે ના જઈ રહ્યા છીએ. ઓમ નમો નારાયણ. સૌ મુક્તોને ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો આપણે જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો નેપાળી બાપુ અહીંયા બેસતા ગુરુ પૂર્ણિમા હોય ત્યારે બાપા સૌને સુખ શાંતિ સમૃદ્ધિ દેજો. અહીંયા પણ બિરાજે છે તો જોઈ શકો છો. તો આપણે દાન પેટી છે, તો દાન પેટીમાં 10 રૂપિયા આપણે નાખીએ છીએ. જય નેપાળી બાપુ જય નમો નારાયણ. આપણે 10 રૂપિયા નાખીએ છીએ દાન પેટીમાં. આપણે તો માધ્યમ છે. આ વિડીયો બનાવું છું. હા હા. તો આપણે દર્શન કરી લીધા છે. તો જોઈ શકો છો અહીંયા બધું બેસવા કરવાનું છે. છે મઢી. તો જોઈ શકો છો આપણે એ બાજુ જઈએ છીએ. પઠાણ આથી ભોજન સ્થળ અહીંયા જમવાનું હોય આ બધું તો જોઈ શકો છો. પણ જમવા કરવાનું હોય છે. તો આનું નામ છે વિપુલભાઈ અને પૂંજારી છે. વિપુલભાઈ 2 શબ્દો કાંક કહેજો. અમે આવ્યા છીએ વિડીયો બનાવવા નેપાળી બાપુના આશ્રમે. તો તમે કાંઈક 2 શબ્દ અમને કહી શકો. આ વિપુલભાઈ છે પૂંજારી, પૂજા કરે છે નેપાળી બાપુના આશ્રમે. વિપુલભાઈ 2 શબ્દ કહી શકો તમે કહો. શું વાંધો નહીં હાલો. આ વિપુલભાઈ છે જોઈ શકો છો. આ પૂંજારી છે અમારા નેપાળી બાપુના આશ્રમે. મોટા ખુટોડા સિદ્ધ ગણેશ આશ્રમના પૂંજારી છે. પણ વિપુલભાઈ આપણે બાપુની પાલખી ગામમાં નીકળશે કે બેન રાખવામાં આવેલી છે. સરસ. કયા કારણે? વરસાદના કારણે કે? ઓકે ઓકે સારું વિપુલભાઈ. તો વિપુલભાઈ ઓમ નમો નારાયણ. આપણે નીકળી. હજી આમ સામાન બાકી રહી જઈશું. અડધી પાસ કર્યું.
તો આપણે પાછા જઈ છીએ નેપાળી બાપુ પાછા અહીંયા બિરાજમાન છે. તો આપણે અહીંયા જઈ છીએ બનાવી જો વિડીયોમાં. અહીંયા પણ બેઠેકું છે બધા મહાત્માની ને અહીંયા નેપાળી બાપુ પણ બિરાજે છે. તો તમે જોઈ શકો છો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટોડા. તો તમે જોઈ શકો છો અહીં પણ નેપાળી બાપુ છે, કારણ કે 10મી પુણ્યતિથિ છે. વણ બંધ રાખવામાં આવેલું છે. તો આપણે જય નેપાળી બાપુ, જય નેપાળી બાપુ. સૌ શ્રોતા મિત્રો મારો બ્લોગ જોઈએ એને ધન્યવાદ છે ખૂબ ખૂબ. જય નેપાળી બાપુ, જય નેપાળી બાપુ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. તો મિત્રો આપણે અત્યારે તો બાપુના દર્શન કરી દીધા છે અને કરી નાખ્યા છે. હવે આપણે આગળ જતા થઈ ગયા છીએ. તો બનાવી દો વિડીયોમાં. તો જોઈએ આપણે આવ્યા થઈ છીએ. ચા બની છે ચાલુ સાબની જી છે બાપુએ કીધું છે. किसको वो बाप रखिए चाय ચાલ પણ અહીંથી પઠાણ नारायण એ પઠાણ ઓલી સા લઈ લે તો પણ કે ઓલા બાપુ હાટો એ પઠાણ પઠાણ હા તો આપણે બાપુ માટે ચા લેવા આવ્યા છીએ. ठीक है ना मीठी તો આપણે ચા લઈને જઈએ છીએ. कि हमें तुम्हारे पीछे આપણે બાપુને સાંભળી દીધી છે. આપણે નીકળીએ છીએ. તો જય નેપાળી બાપુ, જય નેપાળી બાપુ. નેપાળી બાપુ આપણે નીકળીએ છીએ. જય નેપાળી બાપુ. તો આપણે દર્શન કરી બહાર નીકળી ગયા છીએ. આપણે 2 ફોટા પાડી નાખીએ પછી નીકળીએ. આપણે 5 ભાઈ બસ જવું જ છે. ફોર વ્હીલ પણ પડી છે તમે જોઈ શકો છો. તો જો આ બાપુનો છે ટાવર ને પણ બાજુમાં છે ધૂણું. આપણે હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો હા ઊભો રહે એટલામાં એટલું જ. આગલા બ્લોકમાં મળીશું. ત્યાં લગી સૌ શ્રોતા મિત્રોને જય માતાજી, ઓમ નમો નારાયણ. તો આપણે આવ્યા હતા સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટોડા. તો આપ જોઈ શકો છો. અત્યારે તો આગલા બ્લોકમાં એટલું. જય માતાજી.